વાર્તા વિશ્વના દર્શકો અને પ્રેક્ષકોનું હાર્દિક અભિવાદન, સ્વાગત. આજે ફરી એકવાર આપના જ જાણીતા લેખક શ્રી પ્રકાશ કુબાવતની વાર્તા લઈને ઉપસ્થિત થયો છું. એ MA BEd વિથ સંસ્કૃત છે અને ગોલ્ડ મેડલિસ્ટ છે, અને તેમ છતાં ગુજરાતી ભાષાનું સરસ મજાનું કામ કરે છે. એ આમ તો બાળ સાહિત્યકાર છે અને લગભગ સાપ્તાહિકોમાં અને દૈનિકોમાં ગુજરાત સમાચાર, જય હિન્દ, ફૂલછાપ, સંદેશ, દિવ્ય ભાસ્કર આ બધામાં એમની વારંવાર બાળ વાર્તાઓ આવતી રહે છે. લગભગ 200 જેટલી બાળ વાર્તા આવી ગઈ છે. બાળપરીની વ્યથા અને બીજી વાતો એવું એને પુસ્તક પણ પ્રસિદ્ધ થયું છે. આમ તો એના 3 પુસ્તક પ્રસિદ્ધ થયા છે, પણ આ પુસ્તકને બાળ સાહિત્ય એકેડમીનું પ્રથમ પારિતોષિક મળેલું. બીજા પુસ્તકને અંજુ નરસિંહ પારિતોષિક પ્રાપ્ત થયેલું. એ કલ્ચરલ શિક્ષક તરીકે, પ્રતિભાશાળી શિક્ષક તરીકે એનું સન્માન થયેલું, અને પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાના હાથે પણ એમનું કલા સાહિત્ય જગતમાં સન્માન થયેલું છે. આ સરસ મજાના લેખક હાલ ઝીકીયાળી ગામ, તાલુકો મોરબી, એમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે છે, અને તેમ છતાં સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. એમની શુભેચ્છા અને ઋણ સ્વીકાર સાથે એક સાવ નાનકડી એક લઘુકથા આજે સાતર, જે સમાજના વાસ્તવિકતાને ઉજાગર કરે છે. આજ સમાજમાં આ બધી વસ્તુ બની જ રહી છે, એ વાતને બહુ ઓછા શબ્દોમાં એણે ઉજાગર કરી છે. ખોટું જ સાચું. આદિકાળથી ગામનો ચોરો એ લોકોની આસ્થાનું કેન્દ્ર બની રહ્યો છે. આમ સવાર સાંજ તો એકલ લોકલ વ્યક્તિ આમ એના દર્શને આવે ને આમ ત્યાં બેસે ને ચાલ્યા જાય, પણ સવારે 9 થી 12 અને સાંજે 4 થી 7 આ ચોરો ભર્યો રહેતો. ઘરે નડતા વડીલો આ સમયે નિયમિત આવતા અને પોતે બધા કરતાં સુખી છે એવી બડાઈ ઠોકતા. આજે મોહનભાઈ થોડા મોડા આવ્યા એટલે કરશનભાઈએ કહ્યું, આજે કેમ મોડું થયું? જવાબ આપતા મોહનભાઈ બોલ્યા, આજે જરાક બપોરે આમ નીંદર વધારે આવી ગઈ. આમ 5 ક્યારે વાગી ગયા ખબર જ ન પડી. હકીકતમાં રવિવાર હોવાથી એની પુત્ર વધુ 5 વાગે ઉઠી અને ત્યારે ચા બનાવ્યો. પોતે તો 3 વાગ્યાના જાગતા પથારીમાં પડ્યા હતા. ચાની તલબ પણ લાગી હતી, પણ રસોડામાં જઈ શકતા નહીં. પુત્ર વધુ પોતાની ઈચ્છા અને સમય પ્રમાણે ચા બનાવતી. ચા આપતી વખતે આમ રકાબી પ્યાલા પછાડતી પણ ખરી. આજ અર્જણભાઈ આમ સિગરેટના બદલે આમ બીડી પીતા હતા. આમ બધાય આમ કરીને આમ જોઈ રહ્યા. આમ સૌજીભાઈને નવાઈ લાગી, પણ પૂછ્યું નહીં. એટલે અર્જણભાઈ સામેથી ગયું, હમણાંથી છે ને મને ઉધરસ બહુ થઈ છે, અને હવે આ ધીમે ધીમે છે ને ધૂમ્રપાન બંધ કરવું છે. એટલે આમ સીધું તો બંધ થાય નહીં, એટલે પેલા સિગરેટ મૂકીને બીડી ચાલુ કરીને હવે પછી ધીમે ધીમે એ બંધ કરશું. હકીકત એવી હતી કે એના પુત્રએ 2 મહિનાથી એને પૈસા વાપરવા આપ્યા ન હતા. 3-4 વખત પૈસાની માગણી કરી, પણ હમણાં આર્થિક સ્થિતિ બરાબર નથી એમ કહીને વાતને ટાળી દીધેલી. પણ પોતાની નજર સામે પુત્રએ પોતાની પુત્રવધૂને 2000 રૂપિયા બ્યુટી પાર્લરમાં જવા માટે આપેલા, એ એમણે જોયેલા. પણ અહીં આવતા દરેક વડીલનો સૂર એવો જ હતો કે પોતે આમ ખૂબ જ સુખી છે અને ઘરનું વાતાવરણ ખૂબ સારું છે. બધા વડીલો ખોટું જ બોલતા, અને આ ખોટું જ ખરેખર તો સાચું હતું. ખોટું જ સાચું. તો આથી લઘુ વાર્તા
આપના અભિપ્રાયો ચોક્કસ ને ચોક્કસ આવકાર્ય છે.